અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 પરથી દિવાળીના તહેવારો પૂર્વે વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે. તો બી ડિવિઝન પોલીસે રૂપિયા 1 કરોડથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડીને 2 આરોપીઓની ધરપકડ કરી છે. તો અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસના સૂત્રોને બાતમી મળી હતી કે નેશનલ હાઈવે નંબર 48 પર ટ્રકમાં વિદેશી દારૂની મોટા પાયે હેરાફેરી થનાર છે, જેના આધારે પોલીસ કર્મીઓએ માંડવા ટોલ પ્લાઝા નજીક વોચ ગોઠવી હતી. તો આ દરમિયાન બાતમીવાળી ટ્રક નંબર NL01L 7828 આવતા તેને અટકાવી તપાસ કરતા અંદરથી પ્રથમ તો પ્લાસ્ટિકની બેગ મળી આવી હતી. જોકે વધુ સઘન તપાસ કરતા પોલીસ કર્મીઓને પણ ચોંકી ઉઠ્યા હતા. પ્લાસ્ટિકની બેગની આડમાં ચોરખાનું બનાવીને લઈ જવાતો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો હતો. પોલીસે ટ્રકમાંથી રૂપિયા 1.36 કરોડથી વધુની કિંમતની વિદેશી દારૂની 26,000 નંગ બોટલો કબજે કરી હતી. આ ઉપરાંત ટ્રક અને મોબાઈલ મળી કુલ રૂપિયા 1.51 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ મામલામાં પોલીસે દેવીલાલ પટેલ અને વિજય પંચાલ નામના આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે 6 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. તો વિદેશી દારૂનો મોટો જથ્થો કચ્છના ગાંધીધામના કુખ્યાત બુટલેગરોએ મંગાવ્યો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. જીતુ રાણા સાથે ચક્રવાત ન્યૂઝ ભરૂચ.